જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, આજે પાછા ફરીથી આપણે અગ્નિવીરની બાબતમાં તમને માહિતી લઈને આવ્યા છે અને ઘણા ખરા બદલાવ થવાના છે આ વખતે. યસ, અગ્નિવીરની ભરતીમાં મતલબ અવારનવાર બદલાવ થોડા થતા જ આવ્યા છે અને આ વખતે જે બદલાવ છે ને મિત્રો, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ બદલાવ છે, કેમ કે ગઈ વખતે બી થવાનો હતો, બરાબર, પણ આ વખતે ચોક્કસ થશે ખરી. બરાબર, તો કયો એવો બદલાવ છે એ આપણા વિડીયોમાં ચેક કરવાના છે. બરાબર, એડમિટ કાર્ડ એક્ઝામ ક્યારે આવશે, ક્યારે નીકળશે એ બી જોવાના છે. બરાબર, એક્ઝામ ફોર્મમાં સુધારો વધારાની વાત કરવાના છે. ગુજરાતનું ફિઝિકલ ક્યારે આવવાનું છે, કયા ફેઝમાં લેવાનું છે એ બી આપણે આ વિડીયોમાં જોવાના છે. બરાબર, તમને ખબર ન હોય તો જાણ કરશો કે ગઈ વખતે આપણું જે ફેઝમાં હતું ને એના પ્રમાણે અમારું વહેલા ગ્રાઉન્ડ આવ્યું હતું. બરાબર, એની ઇમ્પોર્ટન્ટ સવાલ કે જે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછ્યું હતું, અગ્નિવીરના વિદ્યાર્થીઓ, કે સર પ્લીઝ અમને કહો કે કેટલું મેરિટ જે છે એ અટકશે. બરાબર, કેમ કે ગુજરાતનું જે મેરિટ જે છે ને, ગઈ વખતે એઆરઓનું હમણાં જ રિઝલ્ટ આવી ગયું, તમે જોઈ લીધું એઆરઓ અમદાવાદનું. બરાબર, તો હવે આપણું કેટલું જવાનું છે, મતલબ કે પાછું ફરીથી આપણું ગુજરાતનું એઆરઓ અમદાવાદનું એઆરઓ જામનગરનું કેટલું જશે, એન્ડ કયું ગ્રુપ આવે તો આપણે સેફ સમજીએ ખુદને, કેટલા ક્વેશ્ચનના આધારે આપણે કેટલો ફાઇનલ મેરિટ જઈ શકે એ બી આપણે આમાં જોવાના છે મિત્રો. એટલે આ વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અગ્નિવીરના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કે જે ખરેખર આ વખતે જેની છેલ્લી ભરતી છે એમના માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ. તમે તો હવે આ ભૂલ કરતા જ નહીં, બરાબર, પણ જે બી પહેલી વાર અટેમ્પ કરે છે તો એના માટે પણ આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બરાબર, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમારા મિત્રો વર્તુને જરૂરથી શેર કરજો. બરાબર, કંઈ બી માહિતી હોય તો હું આપણી ટેલિગ્રામ ચેનલ જે છે ને, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી, એમાં હું જાણકારી આપતો હોઉં છું, તો ત્યાં જોઈન કરવાનું હજુ કર્યું હોય તો ત્યાં કરી લેજો. બરાબર, તો ચાલો હવે કંઈ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે વાત કરીએ ને પહેલા, બરાબર, કે એક્ઝામ ફોર્મની તારીખમાં વધારો થયો એન્ડ સુધારો શું થયો છે ખરો. બરાબર, તો જે બી એક્ઝામની વાત કરું તમને, બરાબર, કે કઈ તારીખ છેલ્લી છે, 10 એપ્રિલ. તો હજુ બી જે બી વિદ્યાર્થીઓ ફોર્મ ન ભર્યું હોય ને, બરાબર, પહેલા તો છે ને આ તારીખનો વેઇટ ન કરે, બરાબર, અને ફોર્મ ભરી દે. મને ઘણા વિદ્યાર્થીઓને એવું ફોન આવ્યો હતો કે સર અમારું ફોર્મ નથી ભરાતું, કેમ કે આધાર કાર્ડમાં અમે સુધારો નથી કર્યો અને આધાર કાર્ડના લીધે અમારા હજુ બી નામમાં મિસમેચ છે, તો એના લીધે ફોર્મ ભરાતું નથી. અમુક બર્થડેટના ઓલા જે થઈ રહ્યું છે, તો ફટાફટ જેને આધાર કાર્ડનું એ રીતના બાકી હોય ને, તો એ એપ્લિકેશન આપી દે અને એના આધારે ફોર્મ તો ભરી જ દે અત્યારે. બરાબર, બાકી તમે ટેન્શન લો માં આગળ સુધાર ને, કદાચ તમારાથી ભૂલમાંથી પણ એ ભૂલ થઈ ગઈ હોય ને, બરાબર, કે ભાઈ અમારે આ સર અમારે ત્યાં ભૂલ થઈ ગઈ છે નામમાં ને, તો તમારે એને સુધારા માટે ક્યાં જવાનું છે? તો તમારે સુધારા માટે છે ને મિત્રો, તમારા જે તે એઆરઓમાં, યસ, જે તે એઆરઓમાં 10 તારીખ પહેલા રૂબરૂ જઈ આવો. અગર જો હું તમને આ વિડીયોના માધ્યમથી એટલું કહેવા માંગીશ, કેમ કે મને એટલા વિદ્યાર્થીઓનો કોલ મેસેજ આવ્યા કે સર અમને સમજાતું નથી કે અમારે હવે કરવું શું. દેખો મિત્રો, તો બસ હું ખાલી એટલું જ કહીશ કે અગર જો તમારે ખરેખર કંઈ સમજાતું નથી, ફોર્મમાં ભૂલ થઈ છે કાં તો ભૂલ થશે, તો તમે એક કામ કરજો, જે તે એઆરઓમાં જઈ, આપણે ગુજરાતના બે એઆરઓ છે, તો જેને પણ શું કહેવાય કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જે બી વિદ્યાર્થીઓ છે એ પોતાના એઆરઓમાં, એટલે કે અમદાવાદમાં જશે, અને જે સૌરાષ્ટ્રના રિજનના જે વિદ્યાર્થીઓ છે એ જામનગર જશે. બરાબર, ત્યાં જઈ અને એ તમને ફોર્મ ભરાવી દેશે. બરાબર, અને કંઈ બી સુધારો કરવાનો છે તો એ સુધારો કરાવી નાખશે, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બાકી તારીખ છે ને આ જ છે, છેલ્લી તારીખ આ છે 10 એપ્રિલ. કોઈ પણ સુધારો નથી થયો મિત્રો. બરાબર, 10 એપ્રિલ છેલ્લી છે, તો હજી પણ 3-4 દિવસ છે, તો તમે ફોર્મ ભરી દો વહેલી તકે, હજુ પણ લેટ નહીં થવા દેતા. બરાબર, એન્ડ યસ, હા, કે 2માં જેને ફોર્મ ભરવાનું છે, બરાબર, એ 2માં ફોર્મ ભરી દે. જેને સાયન્સમાં છે 3માં ભરશે, પણ જેને 2માં ફોર્મ ભરવાનું છે એ ભરી દે. બરાબર, લેટ નહીં કરતા. હવે વાત કરીએ કે એડમિટ કાર્ડ ક્યારે આવશે, એક્ઝામ ક્યારે. બરાબર, તો જે બી વિદ્યાર્થીઓ મિત્રો, ફોર્મ તો તમારે જે તે સમયે ભરી દીધું હશે, પણ તમને એ નથી ખબર કે એક્ઝામ હવે ક્યારે આવશે, એડમિટ કાર્ડ ક્યારે નીકળશે. બરાબર, તો એની હું થોડીક વાત કરી લઉં કે જે ગઈ વખતે છે ને મિત્રો, બરાબર, ગઈ વખતે આનાથી થોડુંક વહેલા એક્ઝામ લેવાની હતી. બરાબર ને, ગઈ વખતે જે હતું ને એ માળખું થોડુંક આનાથી વહેલા હતું, એટલે કે ગઈ વખતે બહુ વહેલા, મતલબ કે માર્ચમાં તો એક્ઝામ લેવાઈ ગઈ હતી. આ વખતે થોડુંક લેટ થયું છે, કેમ કે પાછું થોડો ઘણો સુધારો મેં તમને કીધું ને, કે સુધારાને લીધે. બરાબર, તો એના લીધે જે આપણી જે એક્ઝામ છે ને મિત્રો, બરાબર, મતલબ જે પહેલાથી એડમિટ કાર્ડની વાત કરી લો, તો એડમિટ કાર્ડ 10-15 પછી, એટલે કે મે મહિનાની, એટલે કે આવતા મહિનાની 15 કે 10 કે 15 મે પછી, બરાબર, પછી તમારા એડમિટ કાર્ડ નીકળવાની શક્યતા છે. બરાબર, એડમિટ કાર્ડ નીકળવાની શક્યતા છે. યસ, આ મિત્રો તારીખ નોંધી લેજો. બરાબર, હું રિસર્ચ અને એ બધી વસ્તુ જાણકારી સાથે કહું છું. બરાબર, કે 15 મે પછી કે 10 મે પછી, 10 થી 15 મે પછી તમારા એડમિટ કાર્ડ જે છે એ નીકળી જશે ચોક્કસથી. બરાબર, તમને ખબર પડી જશે કે ક્યારે એક્ઝામ છે. અને એક્ઝામ ક્યારે આવશે સર, તમે એ બી કહી દો ને કે એક્ઝામ ક્યારે આવે. બરાબર,
તો એક્ઝામ છે ને મિત્રો, બરાબર, મારા મુતાબિક એક્ઝામ 20 મે થી લઈ અને 10 જૂન, બરાબર, ક્યારે 20 મે થી લઈ અને 10 જૂનની વચ્ચે તમારી એક્ઝામ આવી શકે મિત્રો. યસ, હું થોડીક માહિતી સાથે કહું છું. દેખો, ઓફિશિયલી તો કોઈ બી તમને નહીં કહી શકે, બરાબર, પણ જેટલું બી રિસર્ચ એનાલિસિસ, જેટલું બી મને એક્સપિરિયન્સ છે અગ્નિવીરની ભરતીનું, ને એટલી ભરતીઓ મેં કરાવી છે, ને એટલી ભરતી મેં કરી પણ છે ને એટલી કરાવી પછી, તો એના આધારે થોડીક માહિતી લીધી, એના આધારે એટલું જરૂર કહું છું મિત્રો કે 20 મે થી લઈ અને 10 જૂનની વચ્ચે તમારી અગ્નિવીરની એક્ઝામ આવશે. ઓનલાઈન એક્ઝામ લેવાની છે સીબીટી પ્રમાણે, બરાબર. જે બી સિલેબસની બધી વાત મેં કરી નાખી, કઈ બુક વાંચન છે એ બી મેં કહી દીધું છું. તો એ બાબતનું કંઈ પણ હોય તો એ વિડીયો તમે જોઈ લેજો. બાકી 20 મે થી લઈને 10 જૂન સુધીમાં તમારી એક્ઝામ આવવાની શક્યતા પૂરેપૂરી છે મિત્રો, બરાબર. તો હોપ સો તમને આ માહિતી મળી ગઈ હશે, બરાબર. આમાં કોઈ પણ પ્રકારનો સવાલ હોય તો તમે મને કહેજો. બાકી આ વસ્તુ ધ્યાન રાખજો, 20 મે પછી ગમે ત્યારે તમારી એક્ઝામ આવી શકે, બરાબર. અને 10-15 જૂન પહેલા ગમે તમારી એક્ઝામ પૂરી કરાવી નાખશે, બરાબર. 10 શું કહેવાય કે તો એ તમારું ફટાફટ પતાવડાવી નાખશે. તો પછી રિઝલ્ટ એ છે ને મિત્રો, આ મહિનાના મતલબ કે જૂન મહિનાના અંત સુધીમાં, ક્યાં સુધી, મતલબ જૂન મહિનાનો અંત સુધીમાં, બરાબર, જૂન મહિનાના અંત સુધીમાં તમારું જે રિઝલ્ટ પણ છે ને એ આવી જશે મિત્રો. કન્ફર્મ છે આ વસ્તુ. 10 થી 15 દિવસમાં જ રિઝલ્ટ આવશે, બહુ કે લેટ નહીં થાય, બરાબર. તો બહુ વેટ નહીં કરતા કે ભાઈ હવે શું થશે શું નહીં, બરાબર. આ તો વાત થઈ ગઈ. હવે આપણે જે વાત કરવાની છે મિત્રો, બરાબર, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ને, એ છે એડેપ્ટેબિલિટી ટેસ્ટ. એડેપ્ટેબિલિટી ટેસ્ટ એટલે શું અને ક્યારે કરવાની થશે, આ એક સુધાર જે છે ને એ તમને મતલબ મળવાનો છે, બરાબર. કે એડેપ્ટેબિલિટી ટેસ્ટ એટલે હું પહેલાં તો એ જ ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી રહેતી કે સર આ તો આવું ક્યારે સાંભળ્યું નથી આપણે, બરાબર. એડેપ્ટેબિલિટી ટેસ્ટ પણ જો હું તમને વાત કરું, જે ટીએનું રિઝલ્ટ આવી ગયું હતું ને, બરાબર, તો એમાં જે અમુક ઝોનની એડેપ્ટેબિલિટી ટેસ્ટ કરાવડાવી હતી એ લોકોએ, બરાબર. જે આપણા ગ્રુપમાંથી 2 બોયઝ ગયા હતા, પ્રશાંત અને હિતેશ, જેને ટીએની ભરતી ટીએ આર્મીમાં જ્યારે કર્યું, બરાબર. તો એનું જે જ્યારે પણ હું એનાલિસિસ કરતો હતો ને ત્યારે મને આ વસ્તુ જાણવા મળી હતી અને મને હતું જ કે આપણે બી આ કરવાનું થશે. હવે પહેલાં તો વસ્તુ આ છે શું, બરાબર. તો એ પહેલાં હું તમને કહી દઉં. દેખો, એડેપ્ટેબિલિટી ટેસ્ટ એટલે શું છે ખબર છે કે કોઈ બી વસ્તુને તમારે એડેપ્ટ કરવાની હોય, બરાબર. આનો મતલબ બસ આવો થાય. એડેપ્ટ એટલે કે સ્વીકારવાનું, કે એ વસ્તુ હું કરવા માંગે, મતલબ કે આર્મીમાં તમે જાઓ તો આર્મીમાં તમે જાઓ તો ખરી, પણ ત્યાં અંદર શું કરાવડાવે છે એ બી આપણે જાણવું પડે ને. એ લોકો બધાને નહીં કરાવડાવે, એ અમુક રાજ્યને જ કરાવડાવે છે. શું કામ? કેમ કે અમુક રાજ્યોનું જે પાસ પછી જે વિદ્યાર્થીઓ ટ્રેનિંગમાં જાય ને, બરાબર, તો એ લોકો ટ્રેનિંગ છોડી દે. કેમ કે એને એવું હતું કે ભાઈ અહીંયા થોડુંક હાવ ધીમું કરાવશે, ઓછું કરાવશે, પણ ત્યાં જાય ને પછી એને ખબર પડે કે અહીંયા તો બહુ રગડો કરાવડાવે. આપણા જેટલા બી બોયઝ ગયા છે ને ટ્રેનિંગમાં, બરાબર, એ જેટલા બધા મને ફોન કરીને કહેતા હોય છે કે મને કે સર આટલું આવું છે, આમ છે, તેમ છે, ફલાણું ઠીકણું, પણ એ તો એને મેં એટલો રગડો આપ્યો ને એટલે પાછા નથી પડતા, બરાબર. પણ જે બી વિદ્યાર્થીઓ ખાલી હું એમ હોય ને કે ભાઈ આર્મીમાં આપણે જવું છે, દોસ્તારો કહે છે ને પછી ત્યાં જઈ અને થોડીક તકલીફ પડે એટલે એ મૂકી દે. તો એના માટે કે જે એડેપ્ટેબિલિટી ટેસ્ટ છે ને એ લોકોને એ ક્યારે કરાવે છે ખબર છે મિત્રો? એ તમને મેડિકલ પહેલા કરાવડાવશે, બરાબર. મોસ્ટ પ્રોબેબલી જેટલા બી ન્યૂઝ છે ને એના આધારે એટલું જ જાણવા મળે છે કે મેડિકલ પહેલા કરાવડાવશે, કાં તો મેડિકલ પછી રિઝલ્ટ પહેલા. આ 2 કન્ડિશનમાં એડેપ્ટેબિલિટી ટેસ્ટ કરાવડાવશે. હવે એમાં કરાવડાવશે શું તમને, બરાબર, તો એમાં તમને રૂબરૂ એક ટ્રેનિંગ જેવો માળખામાં તમને નાખી દે, બરાબર. કે ટ્રેનિંગ જેવો એક વાતાવરણ બનાવડાવીએ, બરાબર. અને ટ્રેનિંગ જેવા વાતાવરણમાં તમને ત્યાં મૂકશે કે એમાં તમને એ જાણવા માંગશે ભાઈ ખરેખર આવું, એટલે તમને શું થાય ખબર છે, તમને ખબર પડી જાય કે અચ્છા ટ્રેનિંગમાં આવું કંઈક કરાવવાના છે, આર્મીનો મતલબ આવો કંઈક છે, મતલબ કે ત્યાં કંઈક આવી બધી વસ્તુઓ કરવાની થશે, બરાબર. એનો મતલબ એડેપ્ટેબિલિટી ટેસ્ટ એટલે એક પ્રકારનું ટ્રેનિંગનું સેન્ટર જેવું, બરાબર. કે તમને ડ્રીલ કરાવડાવશે, તમને રગડો આપીએ, તમને રનિંગ કરાવડાવશે, બધી વસ્તુ કરાવડાવશે. કે જ્યાં બી આર્મીમાં જે કરાવતા હોય ને એટલું જ વસ્તુ એક શું કહેવાય કે એક ટ્રાયલ તરીકે તમને અહીંયા વસ્તુ કરાવડાવશે. બસ સિમ્પલ છે, બીજું કાંઈ વસ્તુ અલગ નથી. ઓકે, તો બસ આ છે એડેપ્ટેબિલિટી ટેસ્ટ એટલે એ રીતના છે. અને ક્યારે કરવાની થશે? કદાચ મેડિકલ પછી કાં તો મેડિકલ પહેલા કરવાની થશે. ઓકે, તો આ એ વસ્તુ હતી. હવે વાત કરીએ કે ગુજરાતનું ફિઝિકલ ક્યારે, બરાબર. ગુજરાતનું ફિઝિકલ ક્યારે અને કયા ફેઝમાં વારો આવશે? દેખો, આ સવાલ છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. તો દેખો, ગુજરાતનું ફિઝિકલ પહેલા તો હું એટલું તમને ક્વિક કહી દઉં, બરાબર, કે જે ગઈ વખતે જે ગુજરાતનું ફિઝિકલ છે ને એ 2 ફેઝમાં થયું હતું. મતલબ કે એઆરઓ જે સૌરાષ્ટ્રનું જે રિઝલ્ટ હતું, સૌરાષ્ટ્રનું જે રિઝલ્ટ આવી ગયું ને, બરાબર, એ ફેઝ 1 પ્રમાણે એ લોકોએ ફિઝિકલ લીધું. અને જે એઆરઓ અમદાવાદનું જે મતલબ ફિઝિકલ છે ને એ ફેઝ 2 પ્રમાણે લીધું. એટલે કે અમદાવાદનું રિઝલ્ટ તમને ખબર છે ને કે હમણાં જઈને રિઝલ્ટ આવ્યું,
બરાબર, જે બી અમદાવાદ, જે બી આપણા ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ છે એ જણાવજો, બરાબર, કે રિઝલ્ટ ક્યારે આવ્યું છે? તો કે રિઝલ્ટ હજુ હમણાં જ આવ્યું છે, હવે ડોક્યુમેન્ટની પ્રોસેસ ચાલુ છે. મને ઘણા વિદ્યાર્થીઓનો કોલ મેસેજ આવે છે, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે તો પછી હવે શું થશે? તો હવે મારા મુતાબિક બંને એઆરઓનું એક જ ફેઝમાં લેવાશે અને ફેઝ 1માં જ લેવાશે. ક્યારે લેવાશે? ફેઝ 1. ફેઝ 1માં ફિઝિકલ થશે મિત્રો આપણું, બરાબર, બંને એઆરઓનું, બરાબર. તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે ફેઝ 1માં જ ફિઝિકલ આપણું થશે બંનેનું, બરાબર. હવે વાત કરીએ કે તો કયા ફેઝમાં આવશે, બરાબર. તો ફિઝિકલ ક્યારે આવશે? તો તમે એવું કહેશો કે સર ફિઝિકલ તો પછી ક્યારે આવશે, બરાબર. તો ફિઝિકલ છે ને મિત્રો, બરાબર, મેં તમને કીધું ને કે રિઝલ્ટ ક્યારે આવ્યું આપણું? રિઝલ્ટ આપણું જૂન મહિનાના અંત સુધીમાં. હવે જે પાછલો ટ્રેક રેકોર્ડ છે, બરાબર, એ પ્રમાણે કેટલો સમય આપે ફિઝિકલ માટે? તો કે ભાઈ મહિનો દિવસ કાં તો 1.5 મહિનો, બસ, એનાથી વધારે નહીં. તો માની લ્યો કે તમારું રિઝલ્ટ આવી જાય જૂનના અંત સુધીમાં, એ કન્ફર્મ છે. તો હવે તમે 1.5 મહિનો ગણી લો, તો ક્યારે આવે? તો તમારો જુલાઈ આખો મહિનો વયો ગયો, બરાબર. ઓગસ્ટ મહિનામાં. ક્યાં? ઓગસ્ટ મહિનામાં. ઓગસ્ટ, બરાબર. ઓગસ્ટ મહિનામાં તમારું ફિઝિકલ આવવાની શક્યતા છે, ઓગસ્ટ મહિનામાં. તો હવે તમારી પાસે ટાઈમ કેટલો છે? તો આ શ્યોર છે કે ઓગસ્ટ મહિનામાં આપણું ફિઝિકલ આવવાની શક્યતા પૂરેપૂરી છે. તો હવે તમે એમ કહેશો કે સર તો પછી હવે એટલા દિવસોમાં કરવું કઈ રીતના, ફિઝિકલને કઈ રીતના કરવું? તો કેટલું કરવું જોઈએ એ તો આગળ પોઈન્ટમાં વાત કરીશ જ, બરાબર. તો હું તમને એટલું જરૂરથી કહી દઈશ કે આ પ્રમાણે તમે હાલો ને, તમારું ફિઝિકલ જો કદાચ ખરાબ છે તો તમારે શરૂ કરી દેવું જોઈએ, બરાબર. ઓગસ્ટ મહિનામાં આપણું ફિઝિકલ આવવાની પૂરેપૂરી શક્યતા છે. ઓગસ્ટના અંતમાં પણ આવે, ઓગસ્ટના મિડલમાં પણ આવે, બરાબર. ઓગસ્ટનો એકદમ છેલ્લું વીક હોય ને ત્યારથી બી શરૂ થઈ જાય, બરાબર, કાંઈ નક્કી નથી, ઠીક છે. તો આ મતલબ જે બી વાત કરવાની હતી ફિઝિકલની અને ફેઝની એ વાત થઈ ગઈ. હવેનો જે સવાલ છે ને મિત્રો, એ ખૂબ એટલે ખૂબ જ સૌથી ઇમ્પોર્ટન્ટ આ જ વસ્તુ છે, કેટલું મેરિટ હશે તો ફાઇનલમાં વારો આવશે, બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે જે બી બધી દારોમદાર છે ને બધી વસ્તુઓનો એ આ જ છે. શું છે? બરાબર, સૌથી બધી વસ્તુનો દારોમદાર જે બી વસ્તુનો છે ને યાદ છે કે તો કેટલા હવે ફાઇનલ મેરિટ અટકશે, બરાબર. હું તમને પેલા અહીંયા થોડુંક એ કહી દઉં કે સીસીનું જે એક્ઝામ જે છે ને, બરાબર, એ 100 માર્કનું પેપર છે, બરાબર. 100 માર્કનું પેપર છે, 50 ક્વેશ્ચન છે, બરાબર. એન્ડ ફિઝિકલ તો કે સર ફિઝિકલ પણ 100 માર્કનું છે, બરાબર. આ પેલા એ આપણે ખબર જ છે તમને. હવે પહેલી વસ્તુથી કે આપણે એક્ઝામની પેલા વાત કરી નાખીએ. તો એક્ઝામમાં 50 સવાલ છે, બરાબર, 50 સવાલ છે, 50 સવાલ, બરાબર. આ 50 સવાલમાંથી તમારે કેટલા હાચા પડવા જોઈએ? મેં એનાલિસિસ પ્રમાણે તો મેં વાત તો કરી જ હતી, બરાબર. અહીં થોડી ડિટેલમાં કહી દઉં કે 50 સવાલ પ્રમાણે તમારે છે ને 30 ઉપર સવાલ તમારે હાચા પડવા જોઈએ. કેટલા? 30 ઉપર, 30 જેટલા સવાલ હાચા પડવા, બરાબર. તો 30 દુને 60, ઓકે. તો ચાલો સર 60 જેટલા તો આપણે એક્ઝામમાં કવરઅપ કરી શકીએ આમ છે, બરાબર. હજી પણ તમે જેટલો બી સમય છે ને એ પ્રમાણે તમે સ્ટ્રેટેજી પ્રમાણે મહેનત કરો ને તમે આરામથી 30 સવાલ તો કરી દો. નેગેટિવ નથી આ વખતે કોઈ નેગેટિવ નથી, બરાબર, નેગેટિવ નથી, એટલે એ તમારે ટેન્શન નથી લેવાનું, બરાબર. પણ 100 માર્કમાંથી તમારે 60 તો લાવવા જ પડીએ. હવે વાત કરીએ ફિઝિકલમાં, તો કેટલું મેરિટ હશે તો ફાઇનલમાં વારો આવશે? ફિઝિકલમાં તમારે કાં તો એક્સલન્ટ કાં તો વધીને ગુડ. હવે હું તમને અહીંયા એ વસ્તુ કહેવા માંગીશ કે જેટલી બી ભરતી મેં કરાવડાવી છે ને, બરાબર, આથી હું ખુદને એવું નહીં કહું પણ મને એટલી ભરતીનો અનુભવ છે, બરાબર, કે જે આજથી જે મતલબ કે 10 વર્ષ પહેલાં જે ભરતી થતી હતી ને એનો બી મને ખ્યાલ છે, કેમ કે મારા રિલેટિવ ત્યારે 2011-12 પહેલાં જે ભરતીમાં લાગ્યા હતા, બરાબર. તો એને મને ખ્યાલ છે કે એ કાં તો એક્સલન્ટ કાં તો ગુડ જ આવ્યા હતા. ત્રીજું ગ્રુપ કે ચોથું ગ્રુપ એ આવ્યા નતા. મારા ધ્યાનમાં એવું કંઈ નથી કે ત્રીજું અને ચોથું ગ્રુપ વાળા નોકરી કરે, એવું કંઈ છે નહીં, બરાબર. કેમ કે દેખો ભાઈ, પહેલી વસ્તુ એ કે જે આર્મીમાં જે જતા હોય ને એ નોર્મલી જીડી 10 પાસ કરેલા જ હોય, બહુ હોશિયાર તો હોય નહીં. હોશિયાર હોય તો 11-12 સાયન્સ લે, એની પછી એ પ્રમાણે આગળ વધે, બરાબર. તો કહેવાનો મતલબ શું છે કે તો એ જતા હોય ને તો એનું નોલેજ છે ને એ પ્રમાણે નોર્મલ જ હોય. તો નોર્મલ નોલેજ પ્રમાણે એને ફિઝિકલ એનું મજબૂત કરવું જ પડે, કાં તો ગુડ કાં તો એક્સલન્ટ, બરાબર. તો તમારે હું એમ કહું ને મિત્રો કે કદાચ ગુડ આવે ને, બરાબર, ગુડ આવે ને, બરાબર, તો આપણે 48 માર્કનું એ ગણી લઈએ રનિંગ, 40 માર્કનું આપણા ગણી લઈએ પુલઅપ, બરાબર. એટલે કેટલા થયા ટોટલ? 88 થયા. હવે જોવા 88, બરાબર, 88 થયા, બરાબર. તો 8 અને 8 48, બરાબર, 148. હવે આગળ વાત કરતા પહેલા એક એઆરઓ અમદાવાદનું રિઝલ્ટ આવ્યું ને એના વિશે કહી દો.
550 જીડીમાં પાસ કર્યા હતા, બરાબર. એને આખી પીડીએફ આવી ગઈ છે, તમે જોઈ લેજો, બરાબર. મેં ટેલિગ્રામમાં નાખી એ પીડીએફ, ચેક કરવું હોય તો આપણી ચેનલમાં જોઈન થઈને ચેક કરી લેજો. 550 જેટલા વિદ્યાર્થીઓ જીડીમાં પાસ થયા. હવે 550 પાસ થયા હોય તો એક વિદ્યાર્થીને મને એવો કોલ આવ્યો હતો કે સર કે મેં ટીક તો ઘણા હારા કરી નાખ્યા હતા અને મારું ગુડે હતું, બરાબર, તોય સર મારું નામ નથી આવ્યું. મેં આઈ થિંક 40 ની આજુબાજુ હાસા કર્યા હતા. તો એને કેટલો મતલબ વિચાર કરો, ગુડ હતું, મતલબ કે ગ્રુપ 2 હતું, 40 ની આજુબાજુ હાસા કર્યા હતા, બરાબર. જો કે એને એવું શ્યોર હશે, બટ 35 ની આજુબાજુ હાસા ગણી આપણે, બરાબર. 35 ની આજુબાજુ હાસા એને ગણી લઈએ આપણે, તોય પણ એનું મતલબ નામ નથી આવ્યું. એના પપ્પા પણ મારા જોડે વાત કરી હતી, એ છોકરાઓ પણ મારા જોડે વાત કરી હતી. તો એના પપ્પાએ મને એમ કીધું કે મને કે સર કે મારા છોકરાનું નામ આવ્યું નથી, બરાબર. 2 દિવસ પહેલાની જ વાત છે, કોલ આવ્યો હતો એમને. તો મેં કીધું એને એક્ઝામમાં ઓછા માર્ક હશે. હવે તમે જ વિચાર કરો કે ગ્રુપ 3 અને ગ્રુપ 4 નાખી દીધું, તો એ પ્રમાણે તમને શું લાગે? તમારે ગ્રુપ 3 ગ્રુપ 4 આવ્યું હોય તો નામ આવે છે ખરું? મિત્રો નોંધ આવે. હજુ બી કહું છું અને આગળ કહીશ તમને, બરાબર. અને મેં પહેલાં કીધું છે કે તમારે થોડુંક રનિંગ બાબતે થોડુંક ધ્યાન રાખવું પડી જાય. આમાં એમ કહું, તમે એવું લાગે ને તો હજી બી વધારે અટેમ્પ કરો, 35 લઈ જાઓ, 40 લઈ જાઓ, તમારા નોલેજ પ્રમાણે મહેનત કરો હજી પણ, બરાબર. હજી 2-3 કલાક વધારી દો, બરાબર. એન્ડ આ જે ગ્રુપ 2 મેં કીધું ને તમને, બરાબર, એટલું તો તમારે રહેવું જ પડી જાય. જો એક્સેલન્ટ મારી દીધું તો સેફમાં સેફ છે, પણ હું તમને એટલું જરૂર કહીશ કે જો ખરેખર આર્મીમાંથી પણ તમારે આગળ વધવું છે અને પરમેનન્ટ બાજુ જવું છે તો એક્સેલન્ટ આમાં મારી દો અને આમાં 30 ઉપર સવાલ અટેમ્પ કરી નાખો, બરાબર. એટલે તમે પેરાની ટ્રાયલ ડાયરેક્ટ મારી શકો, ડાયરેક્ટ એન્ટ્રી કરી શકો, જેમ આપણે ગઈ ભરતીમાં, બરાબર, જયવે કરી હતી. તમે વિડીયો બી જોઈ લેજો, મેં જાતે એમને તૈયારી કરાવી હતી એમને, બરાબર. કે એનું એડીઆઈ આવ્યું હતું, એનું ઓડિશા, બરાબર. પણ એને પેરાના ટ્રાયલ માટે ઓપ્શન ખુલ્યો હતો, કેમ કે એનું મેરિટ સારું હતું, બરાબર. આપણે જે 5 બોયઝ પાસ થયા હતા એક સાથે, એમાંથી જયનું નામ આવ્યું હતું, બરાબર. પણ પછી એનું ત્યાં ટેસ્ટે લીધી, ટેસ્ટે પાસ કરી નાખી, બરાબર. 900માંથી કંઈક 75 જેટલા છોકરાઓનું એ રજીસ્ટ્રેશન કર્યું હતું, એને ટ્રાયલ આપી હતી, એમાંથી 25 જેટલા પાસ કર્યું હતું, અને 25માંથી છેલ્લા 8 કે 9ની વેકેન્સી હતી એઆરોમાં, એ પેરા કમાન્ડોમાં પાસ એ લોકોને બોલાવ્યા હતા, 8 થી 9 ને જ બોલાવ્યા હતા. પણ કહેવાનો મતલબ એમ છે કે તમારે એવી ન જવું હોય અને સારી પોસ્ટે લેવી હોય તો મેરિટ તમારું સારું હોવું જોઈએ. હું તો તમને એટલું જ કહીશ મિત્રો, બરાબર, કે 148 એટલે કે 150, કેટલા? 150 તો રાખવા જ પડશે. અહીંયા આ સવાલનો જવાબ એ જ તમને મળશે, કેટલું મેરિટ થશે તો ફાઇનલમાં વારો આવશે તો 150. 145 ઉપર તમારે માર્ક હોવા જોઈએ, એન્ડ રાખવા જ પડીએ ને હોવા જ જોઈએ, તો જ જઈ અને તમારું ફાઇનલમાં નામ આવશે મિત્રો. બાકી ભૂલી જજો, હું તમને કહું ને અઘરું છે, બરાબર. તો હોપસો કે આ વસ્તુ તમને દિમાગમાં બેઠી હશે, બરાબર. એટલે હું કહું ગ્રુપ 2 જ વધીને અહીંયા તો ગ્રુપ 2 વધીને આગળ. હવે જો હું તમને એક વસ્તુ કહું, ગ્રુપ 2 માટે પણ મહેનત બહુ કરવી પડી. ગ્રુપ 2 માટે તમારે ખબર છે ને તમને, બરાબર, 5 ને 45 પૂરું કરવું પડી, 5 ને 45 પૂરું કરવું પડી, બરાબર. તો એ ઇઝી નથી. એટલે અત્યારે બી તૈયારી કરો ને તો દિમાગમાં એક જ વસ્તુ રાખજો કે કાં તો મારે ગ્રુપ 1 કાં તો ગ્રુપ 2ની જ મહેનત કરવાની છે. ગ્રુપ 3 ગ્રુપ 4 મારા માટે નથી, કેમ કે જો ગ્રુપ 3 ગ્રુપ 4માં જાઓ અને જો સહેલી ભરતી હશે તો કદાચ તમારો વારો નહીં આવે. તો આ વસ્તુને ધ્યાન રાખજો, બરાબર. દિમાગી તौर પર એટલું જ રાખજો કે કાં તો મારે ગ્રુપ 1 કાં તો ગ્રુપ 2ની જ મહેનત કરવાની છે, ગ્રુપ 3 ગ્રુપ 4ની મહેનતમાં નથી કરવાની. હું એમ કહું કે નહીં કરતા, અગર જેવું વિચારતા હોય તો તૈયારી જ નહીં કરતા, ખાલી ખોટો તમે ઘરનાનો ખર્ચો કરાવડાવશો, બરાબર. 30 ઉપર સવાલ હાસા થવા જોઈએ એક્ઝામમાં કોઈ બી હાલતમાં, બરાબર. અને ગ્રુપ 2 બસ એટલું તમારું ફાઇનલ મેરિટ જશે. આ લખી લેજો, રિઝલ્ટ આવે ત્યારે મને કહેજો, બરાબર. અગર જો ખોટો પડું તો તમે મને કહેજો, બરાબર. બાકી મિત્રો આ વસ્તુ તમને જેટલી ઇઝી લાગે એટલે ઇઝી નથી, બરાબર. થોડુંક અઘરું છે. ફિઝિકલ છે ને ગ્રુપ 2માં આવવું થોડુંક અઘરું છે, એવું નથી હું કરાવડાવું છું ને એટલે કહું છું. મેં ગઈ ભરતીમાં એટલે બોયઝને તૈયારી કરાવડાવી હતી, બરાબર. એની પહેલાંની ભરતીમાં એટલાને મતલબ પાસ કરાવ્યા હતા. તો મને ખ્યાલ છે કે ગ્રુપ 2 માટે પણ લડાઈ લડવી પડે બહુ સારી રીતે, ત્યારે જઈને વારો આવે. કેમ કે જે ગ્રુપ 1 ને ગ્રુપ 2 છે ને એ બે એકદમ નજીક જ કહેવાય. ક્યારે 10 સેકન્ડ થઈ જાય ને તમને ખુદને ન ખબર પડે. એટલુંથી મતલબ 70 મીટર જેટલું ડિસ્ટન્સ હોય, બરાબર. તમે 10 સેકન્ડ વધી જાય એટલે તમે ગ્રુપ 2માં આવી જાઓ, બરાબર. સમજ્યા તમે? તો તમે મહેનત હું કેમ બેસ્ટ ન કરો? હું એમ કહું, તમે એમ વિચારો કે ભાઈ મારે 6 અને આજુબાજુ આરામથી પૂરું થઈ જાય, પણ તમે હું કામ એવું વિચારો 10 સેકન્ડ વધારે મહેનત કરી લો ને ભાઈ, તો આરામથી તમને 48 માર્ક મળી જાય, પછી 30 માર્ક આવી જાય ગ્રુપ 3માં, અને ગ્રુપ 4માં 24 કરી લ્યો, 30 માર્ક આવીએ. અહીંયા 30 માર્ક આવીએ ગ્રુપ 3માં, ખાલી 10 સેકન્ડ વધી જાય ને તો કે 2 સેકન્ડ વધી જાય તો એના જ માટે થોડુંક જોર માર દો ને, તાકી તમને 18 માર્કનો ફાયદો થઈ જાય. ભલે ને પછી આમાં આપણે માર્ક ઓછા હોય એટલા તો હોવા જ જોઈએ, પણ સમજાય. કદાચ માની લો કે પછી અહીંયા એટલા જ માર્ક હોય ને અહીંયા ગ્રુપ 3 આવી ગયું તો તમે નક્કી કરી નાખો કે અહીંયા 60 અને અહીંયા 18 માર્ક માઇનસ કરી નાખો એટલે તો હું તમારી 103માં વારો આવી જાય? ન આવે દોસ્તો, સમજો આ વાતને, બરાબર. તો એટલા માટે છે
તૈયારી કરો, તાકાતથી કરજો, બરાબર. હવે ન કંઈ સમજાતું હોય તો આ વિડીયોમાં કમેન્ટ સેક્શનમાં તો પૂછી જ લેજો. આ નંબર ઉપર 9898901503 ઉપર સંપર્ક કરજો. જો અહીંયા આવીને ટ્રેનિંગ કરવી હોય ને તો આપણી 15 તારીખ પછી બેચ ચાલુ થાય, તો તમે મને સંપર્ક કરજો, બરાબર. હું તમને શું કહેવાય કે એક્ઝામનું તો તમારે તમારી રીતના જ કરવું પડે, પણ હું તમને એક માધ્યમથી કહીશ, કેમ કે જે બી વિદ્યાર્થીઓ પાસ થયા ને એ બધાને મેં આ રીતના સમજાવ્યું છે, બરાબર, કે એટલી બુક વાંચવાની છે, આ મોક ટેસ્ટ કરવાની છે, આ સવાલ તૈયાર કરવાનું છે. હું મારી ફિઝિકલમાં જ્યારે વિદ્યાર્થીઓ દોડવા આવે છે ને તો એને હું 10 સવાલ પૂછતો હોઉં છું, પછી વર્કઆઉટ શરૂ કરતા હોય આપણે, બરાબર. તો તાકી એને ગ્રુપમાં તૈયારી કરે ને તો એને આમ ખબર પડી જાય કે યસ એટલા સવાલ ક્યાંકથી ને ક્યાંકથી તો આવી જ જાય, બરાબર. આર્મીમાં છે ને કેવું છે ખબર છે કે એક્ઝામ એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તોય પણ સવાલ મીડિયમ જ આવતા હોય, એમાં બધું ઇઝી મીડિયમ પેપરો જ હોય, પણ છતાંય આપણે 3 ઉપર તો ગાડું પકડવું જ પડે કોઈ બી હાલતમાં, બરાબર. મેઇન વસ્તુ છે ફિઝિકલ, તો એના માટે તમારે અત્યારેથી એક ટાઈમ રનિંગને રાખવાનું છે. જ્યાં સુધી અમે કીધું ને તમને કે ઓગસ્ટ મહિનામાં આપણે ફિઝિકલ આવીએ તો તમારી પાસે આ 4થો મહિનો તો ચાલુ છે, બરાબર. તો 5, 6 અને 7 તમારી પાસે 3, 3.5, 4 મહિના ગણી લ્યો, બરાબર. તો એટલો ટાઈમ તમારી પાસે છે. તમારે કરવાનું કાંઈ નથી, બસ ખાલી એક ટાઈમ રનિંગ કરો, નોર્મલી જે બી કરતા હોય, બરાબર. અહીંયા આવીને કરવું હોય તો વેલકમ, બરાબર. હોસ્ટેલની સુવિધા છે, તમે મને સંપર્ક કરજો, હું તમને એમાં કહીશ, બરાબર. બાકી તમે જ્યાં બી છે એક ટાઈમ તૈયારી કરો અને બાકી ટાઈમ રીડિંગ કરો, બરાબર. પછી જેવું એક્ઝામ પૂરી થઈ જાય ને પછી સ્પીડને પછી ડબલ ટાઈમ કરી દેજો, એ રીતના કરજો, સ્ટ્રેટેજી પ્રમાણે ચાલજો તો આરામથી વારો આવી જાય. બાકી જો બીજા ત્રીજામાં પડતા રહ્યા અને બીજું કંઈમાં ધ્યાન ન રાખ્યું તો પછી આ ભરતી તમારી એક્સપિરિયન્સમાં હોઈ જાય અને ત્યાં બીજો જે છે ને એ નવો છે એ પાસ થઈ જાય. એટલે આ વસ્તુને ધ્યાન રાખવાનું છે મિત્રો, ઠીક છે. તો મિત્રો બસ એટલું જ. વિડીયોમાં બીજું કંઈ પણ હોય કમેન્ટ સેક્શનમાં સવાલ પૂછી લેજો. મળીએ પાછા બીજા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું. પ્લીઝ આ વિડીયોને શેર, લાઇક જરૂરથી કરાવડાવજો એ વિદ્યાર્થી જોડે, બરાબર, કે જેને ખરેખર તૈયારી કરે છે. અને ગુજરાત માટે તો હું અવારનવાર આ માહિતી લઈને આવતો જોઉં છું, બરાબર. બાકી કંઈ પણ બીજું હશે તો જરૂરથી માહિતી આપીશ. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.